પાણી હજી વચ્ચે નદી ફાટી છે પાણી હજી વચ્ચે નદી બીજી જગ્યાએ રહેજો। ભાવનગરના તલગાજરડામાં નદી ફાટ્યા બાદ કંઈક આ પ્રકારના દ્રશ્યો સર્જાયા। તલગાજરડા, જેસર સહિતના પંથકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। તલગાજરડામાં એવો વરસાદ પડ્યો કે ગામનું તળાવ જ ફાટી ગયું, જેથી તળાવનું ધસમસતું પાણી ગામમાં ઘૂસી જતા ગામની બજારોમાં આખો માણસ ડૂબે એટલા પાણી ભરાઈ ગયા। ગામની શેરીઓમાં જાણે નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। રોડ પર પૂર આવ્યું હોય તેવું લાગ્યું। ગામના લોકો ડર્યા માર્યા છત પર ચડી ગયા તો કોઈ દિવાલ પર બેસી ગયા। તો તલગાજરડાની સ્કૂલમાં પણ બેટમાં ફેરવાયેલા દ્રશ્યો જોવા મળ્યા। મોડર્ન સ્કૂલ પાણીમાં ડૂબી જતા 50 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા। વિદ્યાર્થીઓ ગળાડૂબ પાણીમાં ઊભા છે। આ અંગેની જાણ થતાં રેસ્ક્યુ કરાયું। મામલતદાર સહિતના અધિકારીઓ રેસ્ક્યુમાં જોડાયા। રેસ્ક્યુ માટે હેલિકોપ્ટરની મદદ પણ લેવાઈ હતી। જુઓ, આ કોઈ ધસમસતી નદી નથી, આ તો છે ભાવનગરના ગામડાના રસ્તાઓ। મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે એક ઝાટકે 10 ઇંચ વરસાદ પડી ગયો, જેથી ગામના રસ્તાઓ નદી બની ગયા। એવું ધસમસતું પાણી આવ્યું કે રોડ પર ઉભેલા પશુઓ તણાવા લાગ્યા। પાણી પ્રવાહ એવો તેજ હતો કે ભાઈની બાઇક પણ તણાઈ ગઈ। 2 વ્યક્તિઓ બાઇક બચાવવાના પ્રયત્ન કરે છે તો પણ બાઇક પર કાબુ આવતો નથી। ખેતરો પણ પાણીમાં ડૂબી ગયા છે। આ બાજુ ભાવનગરના બગડાણા પંથકમાં બગડ નદી ગાંડીતુર બનતા અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા। દુધાણા ગામમાં નદીના પાણી ઘૂસી જતા ગામમાં પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબી ગયા। એક કાર પણ પાણીમાં તરતી નજરે પડી, જનજીવન પ્રભાવિત થયું। ભાવનગર શહેરને પણ મેઘરાજાએ બાનમાં લીધું હતું। જાણે રાત પડી ગઈ હોય તે પ્રકારે વરસાદ અંધારાયો અને બપોરથી જ ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે શહેરના અનેક માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મોટાભાગના રોડ પર પાણી ભરાયા। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।